जय भारत। नमस्ते मित्रों, आज આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રિક બિલમાં જે ફ્રોડ થાય છે તેના વિશે। ઇલેક્ટ્રિક બિલનું બાકી હોવાનું નામ દઈ અને તમને ફ્રોડ કરે છે અને તમારા ખાતા ખાલી કરે છે, જે અત્યારે ગુજરાતમાં ચાલુ થયું છે। તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવી તમને અપડેટ મળતી રહે। તો અહીંયા તમારી સામે મેસેજ છે મિત્રો, ડિયર કસ્ટમર, યોર ઇલેક્ટ્રિસિટી પાવર વિલ બી ડિસ્કનેક્ટેડ ટુનાઇટ। અહીંયા આપને 9:30 વાગે રાતના પાવર ડિસ્કનેક્ટેડ થઈ જશે એવી તમને વોર્નિંગ આપવામાં આવે છે ફ્રોમ ઇલેક્ટ્રિસિટી ઓફિસ બીકોઝ રીઝન આપવામાં આવે છે યોર પ્રીવિયસ મંથલી બિલ વોઝ નોટ અપડેટેડ। તમારું પાછલા મહિનાનું જે પાછલું બિલ છે તે અપડેટ થયું નથી, તો તમને કહે છે પ્લીઝ ઇમિડિયેટલી કોન્ટેક્ટ વિથ અવર ઇલેક્ટ્રિસિટી ઓફિસર, કોલ નાઉ કરીને નંબર આપેલો છે અને થેન્ક યુ લખેલું છે। તમને એમ થશે કે આ મેસેજ ઇલેક્ટ્રિસિટી બોર્ડ વાળાએ આપને મોકલેલો છે। તો મિત્રો, તમારી જાણ ખાતર કહી દઉં કે ઇલેક્ટ્રિક બિલ વાળા ક્યારે પણ તમને આવો પ્રકારનો મેસેજ મોકલશે નહીં। બહુ થશે તો તમને મોકલશે તો ભરવા માટેનો અથવા તો તમારું બિલ બાકી છે તેવું રિમાઇન્ડર આપશે, માત્ર ને માત્ર કે વહેલી તકે તમે ભરી આપો। અને ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણ જગ્યાએ આવા નંબર ઉપર કોઈ પણ ઇલેક્ટ્રિસિટી વાળો કે પીજીવીસીએલ કે અન્ય કોઈ કંપનીમાં આવો કોઈ પણ પ્રકારનો માણસ આવા કોલ એટેન્ડ કરવા માટે બેઠો નથી। અને કોઈ પણ વ્યક્તિ રાતના 7 વાગ્યા પછી અથવા તો 6 ને 10 પછી તમારી લાઇટનું કનેક્શન કાપવા આવશે નહીં મિત્રો, આ ગેરંટી છે। કારણ કે જે પણ કોઈ પણ પ્રકારની જે રેવન્યુ કાર્યવાહી છે તે 10:15 થી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી થાય છે। એટલે કોઈ પણ પ્રકારની ઉઘરાણી તમારી ઓનલાઈન તમે બિલ ભરશો તો જ ભરાશે, ગમે ત્યારે પણ 4 વાગ્યા પછી કોઈ પણ પ્રકારની વ્યવહારિક કાર્યવાહી નહીં થાય। તો મિત્રો, ચેતજો આવા ફેક મેસેજ થી। જો તમે આ નંબર ઉપર જો કોન્ટેક્ટ કરશો અને તમને ઊંધા રવાડે ચડશે અને જો તમે ભૂલમાં પણ ઓટીપી આપી દેશો તો તમારા ખાતામાંથી ફટાફટ પૈસા કપાવવા મળશે અને એક પ્રકારનું ઓનલાઈન ફ્રોડ થશે। તો મિત્રો, પછી તમે પીજીવીસીએલ અથવા તો જીઈબી ને દોષી ઠેરાવશો। તો તમને મારી વિનંતી છે કે આવા મેસેજ આવે તો અવોઇડ કરજો। કોઈ પણ વ્યક્તિ તમારું કનેક્શન કાપી નહીં શકે, કારણ કે તમારી પાસે જો કનેક્શન કાપવું હશે તો પીજીવીસીએલ અથવા તો જીઈબી નો કોઈ પણ માણસ સાથે રૂબરૂ આવશે, પહેલા તમને જાણ કરશે કે તમે તમારું બિલ એટલું બાકી છે ભરી દો। જો તમે ભરવાની ના પાડશો તો જ તમારું કનેક્શન કાપશે। તો મિત્રો, આ મેસેજને ગુજરાતમાં જેટલો બને તેટલો ફોરવર્ડ કરજો, કારણ કે આનાથી કોઈ પણ ગરીબ માણસ છે બિચારો 5-7 હજાર રૂપિયાની બેલેન્સ હશે તો તેની બેલેન્સ પણ ખાલી થઈ જશે, કારણ કે ઓનલાઈન ફ્રોડ કરવા વાળાને એ ખબર નથી કે આ માણસના ખાતામાં કેટલી બેલેન્સ છે। એ જેટલી બેલેન્સ હશે એટલી ખેંચી લેશે। તો મિત્રો, આવો જ વિડીયો મેળવવા માટે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। અસ્તુ, ઓમ, અને આ વિડીયોને બને એટલો શેર કરજો।